નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સુપ્રભાત અને હું છું પંકજ। દિવસભર આજે કયા સમાચારો ચર્ચામાં રહેવાના છે તેની વાત કરીએ તો સૌથી પહેલા વાત પરપ્રાંતિયોની। પરપ્રાંતિયો સામે નફરત બાદ હવે શરૂ થઈ ગઈ છે સદભાવના। પરપ્રાંતિયો પર હુમલાને લઈને વ્યથિત થયેલા અલ્પેશ ઠાકોરે એક દિવસના સદભાવના ઉપવાસ કર્યા અને ભાજપને આ સદભાવના લાગી રહી છે નાટક। પરપ્રાંતિયો પર થયેલા હુમલાને લઈ ઠાકોર સેના નિશાને છે। પરપ્રાંતિયો પર હુમલા પાછળ પોતાનો હાથ હોય તો રાજનીતિ છોડવાની ચીમકી આપી ચૂકેલા અલ્પેશે કર્યા એક દિવસના સદભાવના ઉપવાસ। ગાંધી આશ્રમે બાપુના આશીર્વાદ લઈ રાણીપમાં અલ્પેશ ઠાકોર સદભાવના ઉપવાસ પર બેઠા। વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના નેતાઓ પણ અલ્પેશ સાથે જોડાયા। પરપ્રાંતિયો પર હુમલાને લઈ ફરી અલ્પેશે દુઃખ વ્યક્ત કર્યું અને અન્ય રાજ્યોમાં સદભાવના ઉપવાસ કરવાનું એલાન કર્યું। સદભાવના ઉપવાસ એ ગુજરાતની અખંડિતતા, અસ્મિતા અને ગુજરાતના ગૌરવને જાળવવા માટેના હતા। ગુજરાતના ગૌરવને હાનિ પહોંચાડવાનું લાસ્ટ કેટલાક દિવસોમાં પ્રયત્ન થયો હતો, એ હાનિ ના પહોંચે એના માટેના સદભાવના ઉપવાસ હતા। આવનારા સમયમાં ગરબાઓની અંદર પણ એ તમામ રાષ્ટ્રના તમામ પ્રદેશના બહેનો સાથે, તમામ બહેનો એકબીજાની સાથે ગરબાઓની અંદર જોડાશે, તમામ યુવાનો જોડાશે। આવનારા સમયમાં દશેરાએ પણ તમામ જગ્યાએ આ પરપ્રાંતના નામે જે રીતે પ્રાંતવાદનું ઝેર ફેલાવવાનો પ્રયત્ન થયો, એ પ્રાંતવાદના પૂતળાનું પણ દહન કરવામાં આવશે। અલ્પેશની સદભાવનાને ભાજપ અલગ ચશ્માથી જોઈ રહી છે। ભાજપે સદભાવના ઉપવાસને નાટક ગણાવ્યું। કોંગ્રેસનો એજન્ડા એ ક્યારેય કોઈનું ભલું કરવાનો હોતો નથી। કોઈને કોઈ વર્ગને ઉશ્કેરીને વેરઝેર ફેલાવવા, કોઈ જ્ઞાતિ કે સમાજને વારાફરતી ઉશ્કેરીને વાદ વિવાદને વેરઝેર ફેલાવવા એનો એજન્ડા છે। કોંગ્રેસ ની સામે ચારે કોરથી, ચારે તરફથી જ્યારે ફિટકાર વરસી રહ્યો છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યને આવા રાજકીય નાટકીય ઉપવાસ કરવા પડ્યા છે। પરપ્રાંતિયોને લઈ ગુજરાતની છબી ખરડાઈ રહી છે। તેવામાં રાજકારણીઓ નફરત અને સદભાવનાની રાજનીતિમાં એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપમાં વ્યસ્ત છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। અમદાવાદમાં સદભાવના ઉપવાસ દરમિયાન અલ્પેશ ઠાકોરે મોટી જાહેરાત કરી। અલ્પેશ ઠાકોરે કહ્યું કે દશેરાના દિવસે રાવણ નહીં પરંતુ પ્રાંતવાદના પૂતળાનું દહન કરવામાં આવશે। અને બધા જને ફરીથી અપીલ કરું છું, કરશો કે નહીં કરો કે દશેરાએ પ્રાંતવાદના રાક્ષસનું દહન કરીશું કે નહીં। પરપ્રાંતિયો પર હુમલાનો જે મામલો છે એ હવે ધીરે ધીરે શાંત પડી રહ્યો છે। રાજ્યમાં શાંતિ સ્થપાઈ રહી છે, પરંતુ આ શાંતિને પલીતો ચાપનાર તત્વોની સંડોવણી હવે એક પછી એક સામે આવી રહી છે। કોંગ્રેસના વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ ટોળાને ઉશ્કેરી રહ્યા છે। પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલા પાછળ એક સામાજિક સંગઠન અને કોંગ્રેસના 20 થી વધુ નેતાઓની સીધી સંડોવણી સામે આવી। વાવના કોંગ્રેસના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરનો એક વિવાદિત વિડીયો વાયરલ થયો, જેમાં જ્ઞાનીબેન આરોપીને પેટ્રોલ છાંટીને જાહેરમાં જ સળગાવી દેવાની વાત કરી રહ્યા છે। આરોપીને પોલીસને ન સોંપી ટોળું પોતે જ કાયદો હાથમાં લે તેવી શીખ ધારાસભ્ય આપી રહ્યા છે। આવી ઘટના જેટલે બની એના ટાઈમે 500, 150, 150 જણા ભેગા થઈને પેટ્રોલથી 5,000 જણા ભેગા થઈને હળગાઈ નાખે ને તો કાઈ ના હોય, તો પોલીસના હવાલે ના કરો, એ ટાણે પૂરું કરી દે। ટોળાને ઉશ્કેરનારા જ્ઞાનીબેન વિડીયો વાયરલ થતા બચાવની મુદ્રામાં આવી ગયા। જ્ઞાનીબેનને ભારતનું બંધારણ અને કાયદો અચાનક યાદ આવી ગયા અને પોતે ટોળાને શાંત પાડવા આવું કહ્યું હોવાનું કહીને લૂલો બચાવ કરવા લાગ્યા। ગુસ્સો શાંત કરવા માટે એમની જે લાગણી અને માગણી હતી એમાં સૂર પુરાવ્યો કે ખરેખર આવું થયું હોય તો
એમને આવું થવું જોઈએ, પણ એ આપણા ભારતીય બંધારણમાં કાયદામાં ઘણી બધી પરિસ્થિતિના એમાંથી પસાર થવું જોઈએ. એટલે આરોપીને પોલીસના હવાલે કર્યા પછી આવું આપણે કરી શકતા નથી. હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ પણ પરપ્રાંતિયો પર આડકતરું નિશાન સાધ્યું અને સ્થાનિકોને 80% રોજગારી આપવાની વાત સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી દીધી. 80% સ્થાનિકને રોજગારી નહીં મળે તો જે કંઈ પણ કરવું પડશે એ યુવાનોની સાથે આંદોલન કરવું પડશે. તો હું એમની સાથે સમગ્ર ટીમ લઈને બેસીશ, પણ એવી રીતે સ્થાનિકોને રોજગારી નહીં મળે તો અમે ચલાવી લેવા માંગતા નથી. જે પ્રજાના રખેવાળો પર શાંતિ જાળવવાની અને જનતાને સલામત રાખવાની જવાબદારી છે તે લોકસેવકો જ બેજવાબદારીપૂર્વક વર્તી રહ્યા છે. આવા રાજકીય ફાયદો મેળવવા માંગતા જનપ્રતિનિધિઓને દાખલો બેસે તેવી કડક સજા કરવી જોઈએ. આનંદ જયસ્વાલ સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. હિંમતનગરના ઢુંઢર રેપકાંડ બાદ પરપ્રાંતિયો પર થયેલા હુમલાઓ મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે. સુનાવણી દરમિયાન અરજદારની રજૂઆત હતી કે પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલાને કારણે હજારો બિન ગુજરાતીઓ શહેરમાંથી હિજરત કરી ગયા છે. ત્યારે ડરના માર્યા લોકો કામ પર જઈ શકતા નથી. રાજ્યમાં સરકાર અને પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સદંતર નિષ્ફળ ગઈ હોવાની રજૂઆત હાઈકોર્ટમાં થઈ છે. ત્યારે અરજદારે હુમલાના ઈજાગ્રસ્તોને વળતર ચૂકવવા માટેની માગણી કરી છે. આ કેસની વધુ સુનાવણી આગામી સપ્તાહે હાથ ધરાશે. લોકોને પૂરતું રક્ષણ આપવામાં આવે. જે લોકોને નોકરી ધંધો એ લોકો જઈ શકતા નથી ડરના કારણે એ લોકોને સરકાર વળતર આપે, એ લોકોની ઇન્જરીનું વળતર આપે, દવાની વ્યવસ્થા કરે, જમવાની વ્યવસ્થા કરે, અને જે લોકો આના માટે જવાબદાર છે એમની સામે સરકાર કાર્યવાહી કરે. તો અમદાવાદ જિલ્લામાં પરપ્રાંતિયો પર હુમલાના 2 ગુના નોંધાયા છે. બાવળા પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો મામલે 25 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે. ત્યારે બગોદરા પોલીસે વોટ્સઅપ પર ધમકીના મેસેજ મોકલનાર 4 ગ્રુપ એડમિન સહિત 6 લોકો સામે ગુનો નોંધ્યો છે. આ બંને કેસમાં બાવળા બગોદરા પોલીસે 12 લોકોની ધરપકડ કરી છે. ઠાકોર સેના અને ઓબીસી SC/ST એકતા મંચ દ્વારા ડોમિસાઇલ આંદોલનને સાંકળી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સામે જે આરોપો થઈ રહ્યા છે તે મુદ્દે ડોમિસાઇલ પેરેન્ટ એસોસિએશને પત્રકાર પરિષદને સંબોધી હતી. ડોમિસાઇલ પેરેન્ટ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર વસંત પટેલે જણાવ્યું છે કે ડોમિસાઇલ આંદોલન છે જે રાજકીય આંદોલન નથી અને આ આંદોલન માટે અમારી સાથે પરપ્રાંતના લોકો પણ સંકળાયેલા છે. આ આંદોલન માટે રાજ્ય સરકારને રજૂઆત કરી ડોમિસાઇલનો કાયદો અન્ય રાજ્યોમાં છે તે મુજબ અહીં અમલ થવો જોઈએ તેવી માગણી કરી અને તે આ વર્ષે ગુજરાતમાં લાગુ પડ્યો છે. આ આંદોલન થકી પરપ્રાંતિયોને નુકસાન કરવાનો કોઈ ઈરાદો નથી. અમારી સાથે પરપ્રાંતિ જે લોકો ગુજરાતમાં વસેલા છે એવા ઘણા બધા પેરેન્ટ્સ કે જે વર્ષોથી અહીંયા સ્થાયી થયેલા છે એ પણ અમારા આંદોલનમાં સાથે સંકળાયેલા. એમાં કોઈ પરપ્રાંતિને નુકસાન કરવાનો કે એવો કોઈ ઈરાદો નથી રાજ્ય સરકારનો કે નથી પેરેન્ટ એસોસિએશનમાં. અને જે લોકો આક્ષેપ કરી રહ્યા છે એમને મારી એક વિનંતી છે કે મેડિકલ એડમિશનનું જે મેરિટ લિસ્ટ છે એ જઈને તપાસ કરે. એમને ચોક્કસથી ખબર પડશે કે આમાં પરપ્રાંતિ ને ગુજરાતી એવો કોઈ ભેદભાવ છે જ નહીં. તો ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલાને લઈ હવે પરપ્રાંતિયો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ત્યારે સદભાવનાના વાતાવરણ વચ્ચે ઉચ્ચ અધિકારીઓએ પાણીપુરીની લારી ચલાવતા લોકોની મુલાકાત લીધી અને અરવલ્લી જિલ્લા કલેક્ટર, DDO અને SPએ લારી પર જઈને પાણીપુરી પણ ખાધી. શાંતિ જળવાઈ રહે અને બધા લોકો પોતપોતાનો ધંધો વ્યવસાય સારી રીતે કરી શકે, ભેગા મળીને ધંધો કરે, વિકાસ કરે એ મેસેજ પહોંચાડવા માટે અને ઉત્તર ભારતીય કે ગમે તે વિસ્તારમાંથી ગુજરાતમાં પધારેલા હોય અને ગુજરાતમાં કામ કરતા હોય બધાને સુરક્ષા અને સલામતી સાથે ખૂબ એ વ્યવસાય અને ધંધોમાં આગળ વધી શકે તે આશ્વાસન આપવા માટે आज मेरे को सबसे अच्छा लगा, आज मैंने लाड़ी जो अच्छी तरह से धंधा भी किया है और पहले तो हम डर डर के धंधा कर रहे थे और साहब ने भी बोला है कि कोई भी प्रॉब्लम हो तो हम लोग बैठे. નડિયાદ કોર્ટે બળાત્કારના દોષિતને 7 વર્ષની કેદની સજા ફટકારી છે. ફતેપુરામાં ડિસેમ્બર 2016ના બળાત્કારની ઘટના બની હતી. જે કેસ નડિયાદ કોર્ટમાં ચાલી જતા કોર્ટે દોષિતને 7 વર્ષની કેદની સજા અને 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
તાપી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી ચકચાર જગાવનાર વિધર્મી યુવક દ્વારા હિન્દુ સમુદાયની 16 વર્ષની કિશોરીને ભગાડી જવાના મામલે પોલીસે યુવકને ઝડપી પાડ્યો છે. તાપી પોલીસે આરોપી યુવાનની ગોવાથી ધરપકડ કરી તેના વિરુદ્ધ કડક પગલાં હાથ ધર્યા છે. ઉલ્લેખનીય છે કે વ્યારામાં ગત 7 ઓક્ટોબરના રોજ વિધર્મી યુવક 16 વર્ષીય હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો, જે મામલે યુવક વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનાને લઈને સમગ્ર વ્યારામાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી આરોપીની શોધખોળ હાથ ધરાઈ હતી, જ્યાં પોલીસે મહારાષ્ટ્રની થાણા ક્રાઇમ બ્રાન્ચની ટીમના સહયોગથી આરોપીને ગોવાથી ઝડપી પાડ્યો હતો. સરકારે સરકારી કર્મચારીઓને જીપીએફમાં 8% વ્યાજ આપવાની જાહેરાત કરી છે. આગામી 3 માસ માટે 8% વ્યાજ આપવાની રાજ્ય સરકારે આ જાહેરાત કરી છે. રાજ્યભરમાં ઓછા વરસાદને લઈ પાણીની તંગી સર્જાઈ છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં જરૂરિયાત કરતાં ઓછો વરસાદ થતાં હવે પાણીની માંગ કરવામાં આવી છે. જૂનાગઢના સ્થાનિક કોર્પોરેટરોએ સરકાર પાસે 30 એમએલડી પાણીની માગણી કરી છે, તો દિવાળીના તહેવારોમાં 10 થી 15 વધારે એમએલડી પાણીની માગણી કરાઈ છે. હાલ કોર્પોરેશન દ્વારા જૂનાગઢ શહેરમાં 40% વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં આવે છે, અને હાલ પાણી પૂરું પડતા 3 જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો હોય, યોગ્ય આયોજન કરવામાં આવે તો પાણીની ખેંચ ઓછી વર્તાશે. ગ્રાહકો નથી નળ કનેક્શન, જે પ્રાઇવેટ સોસાયટી છે, પ્રાઇવેટ બોર કૂવા આધારિત જે સોસાયટીઓ છે, એ લોકોને આગામી ઉનાળામાં પ્રશ્ન જો આવે પાણીના, તો એના માટે કોર્પોરેશન શું કાર્યવાહી એમને કઈ રીતે આપવું એ માટે પણ આયોજન હાલ ચાલુ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાથી હળવદ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં અનેક ગાબડા પડ્યા છે. આ અંગે સ્થાનિક ખેડૂતોએ એક વિડીયો બનાવીને વાયરલ કર્યો છે. છેલ્લા 1 માસથી આ ગાબડા પડ્યા છે, અને આ મુદ્દે અનેક રજૂઆત સંબંધિત સત્તાધીશોને પણ કરાઈ છે. જો કે વહીવટીતંત્રએ આ અંગે કોઈ પગલાં લીધા નથી. ખેડૂતોને ચિંતા છે કે આ કેનાલમાં પાણીનો પ્રવાહ વધે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. જામનગરના જોડિયા તાલુકાના 40 ગામના ખેડૂતો વરસાદના અભાવે પરેશાન છે. અનેક ખેડૂતોએ તો વાવણી કરી જ નથી, જ્યારે મોટાભાગના ખેડૂતોનો પાક નિષ્ફળ જવાના આરે છે. આ અંગે ખેડૂતોએ સિંચાઈનું પાણી છોડવા વારંવાર રજૂઆત કરી, છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી, જેના પરિણામે ધારાસભ્યની આગેવાનીમાં 40 ગામના ખેડૂતોએ વિશાળ રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર આપ્યું, અને પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલનનું રણશીંગું ફૂંકવાની ચીમકી આપી. ખેડૂતોએ સરકાર દ્વારા કરાતી પાક વીમાની ચુકવણી પર પણ સવાલ ઉઠાવ્યા. તો 12 ચડીથી કરીને ઝીંઝુડા લગીને કેમ ગામડા કોઈ લેવામાં નથી આવ્યા? ખરેખર જો એને દેવું જ હોય, પણ દેવું નથી, એટલે ખાલી વીમા કંપનીના એજન્ટ બની સરકાર છે, ખેડૂતની સરકાર જ નથી. આ અભાવે બિલકુલ પાક નિષ્ફળ ગયેલ છે. કોઈ પણ પ્રકારની ખેડૂતોને સુવિધા મળેલ નથી. સિંચાઈના પાણી માટે પણ એટલા બધા આંદોલનો કર્યા, એટલા બધા એમને પ્રયત્ન કર્યા, પણ આ સરકાર દ્વારા સિંચાઈનું પણ પાણી આપવામાં આવ્યું નથી. મોરબીના માળિયા તાલુકાના 30 ગામના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. પીવાના પાણી, ઘાસચારા અને પાક વીમાની માંગણી સાથે ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે. ગત વર્ષનો પાક વીમો ન મળ્યો હોવાની ખેડૂતોની ફરિયાદ છે. સાથે જ ચાલુ વર્ષનો પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોએ માળિયા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉપરાંત પીવાના પાણી અને પિયતના પાણીની વ્યવસ્થા કરવી, ઘાસ વિતરણ શરૂ કરવું અને પાક વીમો આપવા સહિતની માંગણીઓ કરી. આ મામલે જિલ્લા કલેક્ટરે રિપોર્ટ તૈયાર કરી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. અમારી માંગ છે, અમારા વિસ્તારમાં એકદમ વરસાદ ઓછો છે તો અમારા વિસ્તારને અછત જાહેર કરે, આવી અમારી માંગ છે. અને પાણીની એમને સુવિધા કરી દઈએ, કારણ કે માળિયા મિયાણા તાલુકામાં ખેતી સિવાય બીજો કોઈ ઉદ્યોગ છે નહીં. એટલે સરકાર જો આ પર ધ્યાન દે ને તો ખેડૂતોને વરસ કાઢવું બહુ મહા મુશ્કેલ છે. માગણી અન્વયે વહીવટી રીતે તાકીદે એની સમીક્ષા હાથ ધરી અને તલસ્પર્શી અહેવાલ તૈયાર કરી અને રાજ્ય સરકારના તાકીદે ધ્યાને મૂકવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લાના સાવજ બાદ ખેડૂતોની હાલત કફોડી બની છે. બંને માટે જવાબદાર છે નકરોડ વહીવટીતંત્રની બેદરકારી. ચોમાસાની શરૂઆતે મેઘતાંડવે વિનાશ નોતર્યો અને પછી વરસાદે સંતાકુકડી રમી. એના ઉપર પડ્યા પર પાટું પડે તેમ તંત્રની બેદરકારીને લીધે સરકારે જાહેર કરેલું વળતર પણ તેમને હજુ સુધી મળ્યું નથી. આજકાલ નિંભર સરકારી તંત્રના નિશાને છે ગીર સોમનાથ જિલ્લો.
પહેલા ગુજરાતની શાન સાવ જ ઝપટે ચડ્યા અને પછી જગતના તાતનો વારો કાઢ્યો. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં ગીર સોમનાથ જિલ્લામાં અતિવૃષ્ટિના લીધે ગીર ગઢડા તાલુકાના કણકણિયા, કણેરી ગામ સહિત અનેક ગામના ખેડૂતો પાયમાલ થયા છે. જોકે 2 માસ વીતવા છતાં આ ખેડૂતોને વળતર પેટે ફૂટી કોડી પણ નથી મળી. આ જિલ્લામાં મગફળીના પાક માટે 5722 ખેડૂતોએ અને કપાસના પાક માટે 2980 ખેડૂતોએ અરજી કરી હતી. પરિવર્તનમાં જોઈએ તો કોઈ પરિવર્તનમાં બીજું તો હું ખેડૂતોને જે જમીન ધોવાણ થઈ ગયેલી છે એ હજી એ લોકોએ રિપેરિંગ કર્યું નથી કે એમાં બીજું કોઈ નવું વાવેતર કર્યું નથી. જે રૂપેણ નદીના જે ધસમસતા પાણીના જે પ્રવાહ હતો બરાબર, એ જમીનની સાથે પાકય તાણી ગઈ અને જમીનની બધી માટી પણ તાણી ગઈ બરાબર. અત્યારે પરિસ્થિતિ એવી છે કે એમાં કોઈ પણ જાતનું વાવેતર થઈ શકે એમ નથી બરાબર. અને આખું વર્ષ નિષ્ફળ જ ગણવાનું અને 10 વર્ષ એવા આવશે, 10 વર્ષ લગન આ જમીનમાં કોઈ વસ્તુ થાય એવી પરિસ્થિતિ જ નથી. અત્યારે ખેડૂને કોઈ ગામડે જે ત્યાં એનું અટાણું કરવા જતા હોય ને વેપારી પેન્ટથી લીધું તો ખેડૂને અત્યારે બહાર જે ગામમાં જવું હોય ને તો એ પરિસ્થિતિ બિચારા મોઢું ઢાંકીને ફરે છે, કારણ કે સરકારની કોઈ સહાય નથી આવી. ના ખેતરું ધોવાઈ ગયા પછી પાક નિષ્ફળ ગયો, કોઈ જાતનું વળતર સુધી સરકાર આપ્યું નથી. એમને એમ લોલી પોપા જેમને હાકે છે. હજી ખેડૂતોની પરિસ્થિતિ કફોડી છે, ઉપર આપને નીચે ધરતી, ખેડૂતોને જાવું ક્યાં? આમાં જો સરકાર કંઈક આને સહાય મળે અને કંઈક મંજૂરી આપે તો જ ખેડૂતો બચી શકે એમ છે. મેઘતાંડવ સમયે ગીર ગઢડા તાલુકાના કણેરી, કાણકિયા, લેરકા, સોખડા, સનવાવ અને વેડાકોટ તેમજ હરમડિયા ગામ સૌથી વધુ પ્રભાવિત હતા. રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે ખેડૂતોના પાકને થયેલ નુકસાન અને ખેતરોના ધોવાણ મુદ્દે વળતર આપવામાં આવશે. જોકે 2 મહિના વીતવા છતાં ખેડૂતોને હજુ પણ વળતર નથી મળ્યું. ત્યારે આ ગામના ખેડૂતોની નજર મદદ માટે સરકાર તરફ મંડાયેલી છે. ગીર સોમનાથ જિલ્લામાં અતિવૃષ્ટિના લીધે 50,000 ખેડૂતો પ્રભાવિત થયા હતા. ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. છોટાઉદેપુરમાં સડેલી તુવેર મામલે જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરી, જેમાં તપાસ કમિટીની તપાસ બાદ રિપોર્ટ આવ્યો, જેમાં ફક્ત 10% તુવેર સડ્યું હોવાનું સામે આવ્યું. 12 પૈકી એક જ ગોડાઉનમાં મહદઅંશે સડેલી તુવેર હોવાનો દાવો આ પ્રેસ કોન્ફરન્સમાં થયો હતો. તપાસ કમિટીના કૃષિ વૈજ્ઞાનિક, ખેતીવાડી અધિકારી અને નાયબ કલેક્ટરને પ્રેસ કોન્ફરન્સમાં હાજર રાખવામાં આવ્યા હતા. સાથે સરકારને વધુ તપાસ માટે અહેવાલ સુપરત કરાશે. ન્યૂઝ 18 ગુજરાતીએ આ વિશે સૌપ્રથમ અહેવાલ દર્શાવ્યો હતો, જે બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા. કેવડિયા કોલોનીમાં સરદાર સરોવર બંધ ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામકાજ પૂર્ણતાના આરે છે. ત્યારે સૌપ્રથમ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ વિરાટ પ્રતિમાનો આકાશી નજારો. ડ્રોનની નજરે જુઓ અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની વિરાટ પ્રતિમા. 182 મીટરની ઊંચાઈની આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. 48 મહિના જેટલા ટૂંકા ગાળામાં આ પ્રતિમા તૈયાર થઈ ગઈ છે. 7 માળની ઊંચાઈ જેટલો સરદાર પટેલનો ચહેરો છે, જ્યારે 70 ફૂટના હાથ છે, 85 ફૂટના પગ છે. એક વ્યક્તિના કદ જેટલી મોટી પ્રતિમાની આંખો છે. 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વિરાટ પ્રતિમાનું અનાવરણ કરશે. નવરાત્રિના તહેવારમાં નેતાઓ અને નામી હસ્તીઓ માતાજીને શીશ ઝુકાવવાનું ચૂકતા નથી. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ માદરે વતન પહોંચ્યા અને પરિવાર સાથે કુળદેવી બહુચરની પૂજા અર્ચના કરી હતી. વિસનગરના ગુંજા ગામે નવરાત્રી દરમિયાન અનોખી પરંપરા જોવા મળે છે. ગામમાં 1200 વર્ષ જૂનું ભુવનેશ્વરી માતાનું મંદિર આવેલું છે. ગામ લોકોને આ માતાજી પર ખૂબ આસ્થા છે અને તેમની માન્યતા છે કે આ મંદિરે તેઓ જે કંઈ પણ મનોકામના કરે તે પૂરી થાય છે. આથી દર વર્ષે નવરાત્રીમાં પહેલા નોરતાથી આઠમ સુધી ગોયણી બેસે છે અને આ ગોયણીઓ 8 દિવસ પાણી ઉપર ઉપવાસ કરે છે. આ ઉપવાસ માત્ર પાણી ઉપર જ થાય છે, જેમાં ચા કે દૂધ કંઈ પણ લેવામાં નથી આવતું. પુરુષો પણ નવરાત્રી દરમિયાન માતાજીના ઉપવાસ કરે છે. ત્યારે ગામ લોકોનું કહેવું છે કે તેમને આ ઉપવાસ દરમિયાન માતાજી ખુદ તેમને જાણે શક્તિ આપે છે એવું લાગે છે. ઉપવાસ દરમિયાન આજ સુધી કોઈની તબિયત લથડી નથી કે કોઈને કોઈ પણ પ્રકારનું નુકસાન પણ થયું નથી. આ ઉપવાસ ગામ લોકો રાજી ખુશીથી કરે છે. ગામમાં ગોયણી બેસવાની વર્ષો જૂની પરંપરા છે, આજ દિન સુધી શરૂ થઈ છે. ગોયણી બેસવાથી
અમારું એવું છે કે જેની ફળીભૂત થઈ હોય માતા આસ્થા બાધા છે, ભાખરી છે, કોઈ પણ નાની મોટી હોય ફળીભૂત થઈ હોય તો અહીંયા માતાના 9 દિવસ એમ કે આસ્થા ઉપર રહેવું પડે છે. આ વર્ષોથી પરંપરા ચાલી આવે છે ગુંજા ગામમાં ભુવનેશ્વરી માતાના મંદિરની. ખાસ કરીને મારી મનોકામના પૂર્ણ થઈ એટલે હું ગયણી બેઠી છું. પહેલાં કોઈને પુત્ર હોય, લગ્નની હોય તો પણ ગયણી બેસવામાં આવે છે. હું આ ભુવનેશ્વરી માતાજી બહુ એટલી આદ્ય શક્તિ છે માતાજીમાં કે આપણે એમની જે મનોકામના આપણી પૂર્ણ કરે છે. અને એટલી શક્તિ માતાજી 9 દિવસ 8 દિવસ જે ઉપવાસ હોય એ પણ માતાજી બધાને એટલી શક્તિ આપે છે. ગયણીમાં એવું હોય છે કે બીજના દિવસે દાટા કરવાના હોય છે. રાત્રે તમે ચંદ્ર દર્શન કરીને જમી લેવું, પછી પહેલી ફોટ 6 દિવસ સુધી પાણી પર રહેવું પડે છે. આઠમના દિવસે સવારે તમને ફરાળ કરવા મળે. અમારે વર્ષો જૂની પરંપરા ચાલી આવે છે પેઢી દર પેઢી કે જે અહીંયા માતાજીની નવરાત્રિ થાય છે અને નવરાત્રિની અંદર અહીંયા લોકો ઉપવાસ ઉપર બેસે છે. એ ઉપવાસમાં ફક્ત ને ફક્ત પાણી લેવામાં આવે છે. હવે માન સરોવરમાં પ્રમુખ સ્વામીનું મેમોરિયલ બનાવવામાં આવશે. મહંત સ્વામી સહિતના સાધુ સંતો માન સરોવર પહોંચ્યા છે અને ત્યાં જઈ પ્રમુખ સ્વામીની અસ્થિઓને નદીમાં પધરાવી અને સાથે જ ત્યાં યજ્ઞ પણ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં સાધુઓ, મહાનુભાવો અને દૂતાવાસના અધિકારીઓ હાજર રહ્યા. તો ભારત અને ચીન વચ્ચેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોના સ્ત્રોત અને વર્તમાન સંભાવનાને લગતી એક વિશિષ્ટ ચર્ચાને પણ સમાવી લેવામાં આવી. તો સુપ્રભાતમાં અત્યારે આટલું જ. વધુ સમાચારોથી અપડેટ રહેવા આપ જોડાયેલા રહો News18 ગુજરાતી સાથે. અમારું વેબ પોર્ટલ છે gujarati.news18.com. રજા આપશો. નમસ્કાર.